हेलो मित्रों, गुड मॉर्निंग, जय सियाराम। तो અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। અને અત્યારે સવારના વાગ્યા છે 7:30 અને આપણે જવાનું છે મહુવા। અને ઘણા સમયથી ઘણા સબસ્ક્રાઈબરોની એક પ્રશ્ન હતો કે જનકભાઈ તમે કન્ટિન્યુ જે એક આત્રે બ્લોગ મૂકતા હતા એ મૂકો। એટલે હવે એમાં એવું છે થોડું કામથી પણ હું વ્યસ્ત રહું છું અને એક ફોન હતો એ પણ ખરાબ થઈ ગયો છે। એટલે બને ત્યાં લગી આ પ્રશ્નનો આપણે સોલ્વ કરી નાખશું અને એકાત્રે જે બ્લોગ મૂકતા હતા એ પણ મૂકશું। અને આજે છે ગુરુ પૂનમ, એટલે કે સંતો મહંતોના ચરણો મારા તરફથી આપ સૌને બધાને જય સિયારામ। અને આપણે જઈએ છીએ મહુવા અને જલપા અને હિતુ અને બધા થઈ ગયા છે તૈયાર। અને ક્યાં ગઈ હવે કેમ છો બધાને જય સિયારામ। તો અમારા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। તો આજનો બ્લોગ આપણે ચાલુ કરી દીધો છે અને આજે છે ગુરુ પૂર્ણિમા। તો આજે જવાનું છે આપણે મહુવા। આપણે જે જઈએ છીએ હું તમને બતાવીશ અને મહુવા આપણે દર્શન કરવા જઈએ છીએ। દર્શન કરીને સાંજે પાછા આવશું। તો બ્લોગમાં બન્યા રહેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને ઠેઠ લગીને જોજો। હાલો તો આપણે નીકળીએ છીએ। हेलो जय श्री राम। हमारा तरफ से गुरुना चरणों में वंदन। जय श्री राम। હાલો તો હવે અમે નીકળીએ છીએ દરવાજાની બહાર, ડેલી બહાર નીકળી ગયા છીએ। અને અમારા ભૂમિબેન આજે શું છે દીદી? पूनम પૂનમ ને આપણે ક્યાં જવાનું છે? मोवा કોની પાસે? दाद मोरारी बापू पास। બાપુ પાસે જવાના છે ને બાપુના દર્શન કરવા જાય છે। હાલો હવે નીકળીએ છીએ। बाय। હાલો મિત્રો, તો તમે નજારો જોઈ લો। જો રોડ ઉપરથી આ જો પહાડો છે, ડુંગર છે અને મસ્ત રીતે આપણે ગાડી લઈને જઈએ છીએ ને વાતાવરણ પણ સારું હતું। તો એમ જો વ્યૂ પણ બહુ સારો હતો તો મેં કીધું ચાલુ ગાડી આપણે શોટ લઈએ જ લઈએ। પણ જો તો આવી રીતે છે ને ફર્સ્ટ ક્લાસ છે ને અમારી હેતુ કેમેરો લઈને અને શૂટ કરે છે અને બહુ મસ્ત આવ્યું છે। અને ઊંચા ડુંગર છે અને એની વચ્ચે રોડ છે અને બાઇકની સાથે અમે જઈએ છીએ। બહુ મજા આવે એવું છે। અચાનક દોડીને જતા હતા, મેં કીધું શું થયું છે, પણ એ મસ્તી કરતાં આવી રીતે રસ્તો કપાય એટલા માટે દોડીને જ જતા હતા। મેં તો પછી સીધી ગાડી જવા દીધી અને બાપુને ત્યાં આપણે પહોંચી ગયા। તલગાજડાની અંદર એન્ટ્રી કરી છે અને ત્યાં પણ એક ડોમ બનાવેલો હતો ને ચા પાણીનો નાસ્તો આપતા હતા। પણ અમે તો નાસ્તો નહીં, પહેલાં બાપુના દર્શન થાય એ માટે આપણે તો સીધી જવા દીધી। પણ કુદરતી દ્રશ્યો બધા ચોમાસાની અંદર તો બધું હરિયાળી ખીલ્યું હોય એટલે મજા આવે એવું હતું। એટલે મેં હિતુને કીધું તું શોટ લે અને આ બધું લે, આપણા બાઇકમાં આવું બધું ક્યારે ચોમાસાની અંદર આવું હરિયાળી અને આપણે અહીંયા બાપુના દર્શન કરવા તો ક્યારે આવી। પણ આવ્યા એટલે બહુ ખૂબ આનંદ થાય। અને આપણે તલગાજડાની અંદર એન્ટ્રી થઈ ગઈ અને આ ગુણવંત સાઉન્ડ એટલે કે સંગીતની દુનિયા કે જે બાપુની સાથે હોય ઘણા વર્ષોથી જે કામ કરે છે। અને ત્યાં તમે ટ્રાફિક જોવો, બાપુને ત્યાં કેટલી ટ્રાફિક છે અને બાપુને ત્યાં દર્શન કરવાને આમ જો ગાડીઓ મૂકવાની પણ જગ્યા નથી, પાર્કિંગ પણ હાઉસફુલ થઈ ગયા છે। અને અમે તો આવી ગયા, અમને તો આનંદ જ થઈ ગયો છે। कौन सी गजल आएगी, कौन सी चौपाई आएगी, बापुना गीत आएगा, कौन सा फिल्म का गीत आएगा, वो सब इस समय पितृदेवो भव અને मातृदेवो भव आ जाता है वो रचना। ये हमें जीवन की एक धन गढ़ी है भैया। ये हमने कभी सोचा ही नहीं, कभी नहीं होगा कि ये ज्योतिर्लिंग में बापू के साथ इसमें ज्योतिर्लिंग में बजाएंगे, ये वो कर दिया व्यासपीठ और बापू हमको मिल गए। बस सब पूरा हमारे जीवन का तो यह सब आगे है, हमारे लिए तो सब कुछ।
હવે મિત્રો આપણે તળગાજરની અંદર પ્રસાદ લઈ છે ને હવે અહીંથી જવાનું છે સમયના આધારિત હાલવાનું બહુ મોટી સંખ્યામાં પ્રસાદ ચાલુ છે પ્રસાદ લેવાનું આપણને તો મજા જ આવે બરાબર ને દાદા? હા બાપા સીતારામનો પ્રસાદ છે નિરાતે. ચાલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ તળગાજડા અને સંગીતની દુનિયા જે ગુણવંત સાઉન્ડ છે બાપુની સાથે ઘણા સમયથી તે બાપુનું સાઉન્ડ હોય બાપુની સાથે કામ કરે છે. સ્પીકરો, ફોટો ફ્રેમ, ટી-શર્ટ જે કંઈ જોતું એ વસ્તુ અહીંયા આપણને મળી જાય છે અને આપણે એની મુલાકાત લેવા આવ્યા છીએ. અને મસ્ત રામનોમ છે, ફોટો ફ્રેમ છે, રામાયણ છે, બધી વસ્તુ બાપુની તમામ વસ્તુ મળી રહેશે અને ટી-શર્ટ છે, એની ઓઢણી છે, રામવાળી બધું બહુ સરસ છે. આપણે હવે લઈએ છીએ થોડી મજા આવી અહીંયા બાપુના દર્શન કર્યા પછી પ્રસાદ લીધો. આપણે મુલાકાત લીધી છે સંગીતની દુનિયાની કે જે અહીંયા મસ્ત બન્યું છે. ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ અને અહીંયા બધા ફર્સ્ટ ટાઈમ જ હશે કારણ કે હમણાં જ બનાવ્યા છે. આપણે એની મુલાકાત લઈએ જે આપણને ગમે છે જે વસ્તુ આપણે લેવાના છે. જે આ સંગીતની દુનિયા જે ડિવાઇન શોપ છે એ શોપની અંદરથી તમને રામાયણ ગ્રંથો બધા તમને મળી રહેશે. પછી બાપુના ફોટો ફ્રેમ મળી રહેશે, બેરખા છે, માળા છે, ચંદન છે, પછી તમને આવી વગેરે વગેરે રામનોમ છે કે જે તમને જે કાંઈ A to Z વસ્તુ તમને આની અંદરથી આ શોપની અંદરથી મળી રહેશે. જે આ તમને હું બતાવું છું તે આ નિલેશભાઈ ગુણવંતભાઈનો આ શોપ છે અને આ શોપની અંદર તમામે તમામ પ્રકારની વસ્તુઓ તમને મળી રહેશે. જેવા કે જે તમને આ દેખાઈ રહ્યું છે તે વસ્તુ તમને અંદરથી મળી રહેશે અને આ અવશ્ય મુલાકાત લેશો જે તળગાજડાની અંદર આવેલું છે. તો જય સિયારામ મારા. હલો મિત્રો, જય સિયારામ. તો આપણે આવી ગયા છે ગુણવંત સાઉન્ડ સર્વિસ એટલે કે સંગીતની દુનિયા પરિવાર જય સિયારામ અને તળગાજડાની અંદર આપણે બાપુના દર્શન કર્યા પછી પ્રસાદ લીધા પછી ગુણવંત સાઉન્ડ અને જય સિયારામ ગીતા પ્રેસ અને સંગીતની દુનિયાની મુલાકાત લીધી. એમાં બાપુના ફોટો ફ્રેમ, રામનોમ અને જે કાંઈ બાપુની વસ્તુઓ જોતી હોય ઉપલબ્ધ છે અને અહીંથી આપણે જે કાંઈ રામનોમને લેવાનું હતું એ આપણે લીધું છે અને હવે અહીંથી નીકળવાનું છે. આપણે બસ થોડીક ક્ષણોમાં જ આપણે અહીંથી નીકળીએ અને અહીંથી જવાનું છે હવે સીધું બગદાણા. અને ભૂમિ અને એના મમ્મી બે ગયા છે આમ અને અમારા હિતુભાઈ ત્યારે કેમેરો લઈને ઊભો છે અને મેં કીધું હવે આપણે અહીંથી વિદાય લેવાનો સમય છે અને ગુરુના ચરણોમાં આપણે વંદન. અને આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે આવ્યા હતા બાપુના દર્શન કરવા અને બહુ બેસ્ટ રીતે અને મસ્ત રીતે આપણે દર્શન પણ કર્યા છે. અને તમને બધાને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના અને જય સિયારામ. અને અમે હવે અહીંથી નીકળીએ છીએ. હિતુભાઈ, ભૂમિ, કેમ રહ્યું તમને? ફર્સ્ટ ક્લાસ. તો હવે ક્યાંય જવું છે? ક્યાં જવાનું છે હવે? અહીંયા બાપુના દર્શન કર્યા પછી કેવી મજા આવી તમને? મજા આવી ગઈ ને દીદી? અને આવતા વર્ષે પણ આપણે આવશું. અને ઠંડુ વાતાવરણ હતું એટલે વાંધો નથી આવ્યો અને મજા આવે એવું છે. અને અત્યારે કાંઈ વરસાદ એટલો બધો આવ્યો અને પ્રસાદ લીધો એટલે વરસાદ આવ્યો એટલે બધું ભેગું થયું કે એને ચડ્યું છે અને ટાઢું વાતાવરણ છે ને તો મજા આવે તો જો બધા હિંચકા ખાય જ